નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે એસપીનો ભાગ 2નું પહેલું ચેપ્ટર, સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો. હવે સેક્રેટરી છે એને આપણે આપણી ગુજરાતી ભાષામાં કહેવું હોય તો એને આપણે મંત્રી કહી શકીએ. જેમ જૂના જમાનામાં રાજા મહારાજાઓની પરિસ્થિતિ હતી, જ્યારે એ હતા ત્યારે એમના બધા વહીવટો, બધા કાર્યો છે રાજા મહારાજાના કોણ કરતા હતા? મંત્રી કરતા હતા ને. એવી જ રીતના આધુનિક યુગમાં અત્યારના કંપની સ્વરૂપના જ્યારે યુગ છે ત્યારે કંપની વતીના બધા કાર્યો કોણ કરે છે? તો કે સેક્રેટરી કરે છે. હવે આપણે જોઈએ તો કે સેક્રેટરીની જરૂરિયાત છે ક્યારેથી અને કેવી રીતે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ છે એ આપણે જોઈએ. જે સામાજિક પ્રાણીઓ છે આખા વિશ્વની અંદર જોઈએ તો માનવી છે એ સૌથી વધારેમાં વધારે બુદ્ધિશાળી પ્રાણી છે અને હંમેશા માનવીએ છે પોતાના વિકાસ માટેના જ કાર્યો કરેલા છે. પણ અમુક સમય એવો આવ્યો છે કે પોતાના એટલો બધો વિકાસ કર્યો છે કે પોતે પોતાના દરેક કાર્યો કરી શકતો નથી અને એને કોઈની જરૂર પડે છે, કોઈ બીજાની મદદનીશની જરૂરિયાત રહે છે. તો જે બીજાની મદદ લઈ અને પોતાના કાર્યો કરી શકે છે. હવે આ જ વસ્તુ છે વાણિજ્યની અંદર, ધંધાકીય એકમની અંદર, કંપનીની અંદર પણ આ જ પ્રક્રિયા છે કે શરૂઆતમાં વ્યક્તિગત માલિકી હતી, ભાગીદારી પેઢી થઈ, તો વ્યક્તિગત માલિકીના એકમનો વિકાસ થયો અને વ્યક્તિગત માલિકી પોતે જ દરેક જગ્યાએ કાર્યો નથી કરી શકતી, તો એના માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢી છે એની પણ અમુક મર્યાદાઓના લીધે સહકારી મંડળી, કંપનીઓની સ્થાપના કરવામાં આવી, જેની અંદર બધા સંચાલકો મળી અને રોજબરોજના જે કાર્યો છે એ કરવા માટેથી અને કોઈની મદદની જરૂરિયાત ઉદ્ભવે છે. તો એ જરૂરિયાત પૂરી કરવા માટે થઈ અને સેક્રેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. સેક્રેટરી તરીકે વ્યક્તિની નિમણૂક કરી અને એમની પાસે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારો કરાવવા અને જે કંપનીના રહસ્યો છે એ રહસ્યોની જાળવણી કરવામાં આવે છે કે બીજા કોઈને ખ્યાલ પડી જાય નહીં, સંચાલકોને જ એની માહિતી હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે આધુનિક યુગમાં છે વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકીથી થઈ, ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્યના વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપનું ઉદ્ભવ કારણ બન્યું. એટલે કે એક છે વાણિજ્ય સ્વરૂપનું છે તો એનું કંઈક મર્યાદાઓ હશે, તો એના લીધે બીજી વસ્તુઓ, બીજું જે છે વાણિજ્યનું એકમ અસ્તિત્વમાં આવ્યું. વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ હતી કે એક જ વ્યક્તિ માલિક હોય અને અલગ અલગ ગ્રાહકો હોય તો પોતે જ માલ સામાન લાવી, પોતે જ ઉત્પાદન કરી અને પોતે જ વેચાણ કરી શકતો ન હોય, તો એવા સંજોગોમાં એને ભાગીદારી પેઢીની જરૂરિયાત રહેતી હતી. તો આવું બીજું એનું ઉદ્ભવવાનું કારણ હતું. સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયા, જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી, અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બન્યું. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિને ફેરફારો થતા રહ્યા. વાણિજ્યનું સ્વરૂપ છે એની અંદર દિન પ્રતિદિન રોજબરોજ છે નવા ફેરફારો આવતા રહ્યા, નવી નવી ટેકનોલોજી આવતી રહી, નવા એકમને લગતા નિર્ણયો લેવાના સંજોગો ઉત્પન્ન થતા રહ્યા. વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. એટલે કે ધીરે ધીરે એકમો છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ધીરે ધીરે પોતાનું સ્થાન છે એ પ્રસ્થાપિત કર્યું. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું છે. જે આ કોર્પોરેટ સંસ્થાઓ, ધંધાકીય એકમો છે, કંપની છે કે ભાગીદારી પેઢી કે બહુરાષ્ટ્રીય કંપની છે, તો એ છેલ્લે તો કોની સાથે સંકળાયેલી છે? માનવ જીવન ધોરણ સાથે જ સંકળાયેલી છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો કે કોઈ પણ મોબાઈલ વાપરતા હો તો તે કોઈ કંપનીની પ્રોડક્ટ હશે. એટલે કોઈ પણ કંપની છે
એની જ પ્રોડક્ટ હશે, કોઈ પણ બ્રાન્ડ જ હશે. તમે પછી ગમે તે વસ્તુ લઈ લો, ચિપ્સ લઈ લો, મોબાઈલ લઈ લો, એસેસરીઝ બીજી કોઈ પણ લઈ લો, ટીવી, ફ્રીજ, અલગ અલગ જે તમારા માઇન્ડમાં આવતી હોય ને એ દરેક લઈ લો ને, તો છેલ્લે ને છેલ્લે એ શેની નીકળતી હશે? કોઈ કંપનીની હશે. અત્યારે બહુરાષ્ટ્રીય કંપની થઈ ગઈ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ગમે તે બીજા દેશની વસ્તુઓ છે આપણે અહીંયા સરળતાથી મળી રહેતી હોય છે. આવી કંપનીઓમાં મૂડી રોકનારાઓ ખરા માલિક તો શેર હોલ્ડરો જ છે. હકીકતમાં સાચા માલિકો કોણ કહેવાય? શેર હોલ્ડરો જ કહેવાય, કે પોતે પોતાની મૂડીનું રોકાણ કંપનીની અંદર કરેલું છે. જેઓ દેશના દૂર દૂર વિસ્તારમાં પથરાયેલા હોય છે. તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડરો કરી શકે ન કરી શકે. એટલે કે સાચા માલિકો ભલે શેર હોલ્ડરો રહ્યા, પણ કંપનીનું સંચાલન છે એ શેર હોલ્ડરો પોતે કરી શકે નહીં. શું કામ? તો કે અલગ અલગ વિસ્તારોમાં આવેલા હોય છે. દૂર કંપની કંઈક હોય, ગુજરાતમાં હોય તો એના શેર હોલ્ડરો છે બિહારમાં હોય ને બીજા કોઈ પણ રાજ્યની અંદર પણ હોય, તો દરેકે વખતે નિર્ણયો લેવા માટે થઈ અને હાજર રહી શકતા ન હોય, તો એની અંદર કંપનીનું સંચાલન છે એ કરી શકે નહીં. કંપનીનું સંચાલક મંડળ કરે, પરંતુ રોજબરોજનું સંચાલન તો સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે કંપનીનું જે સંચાલન મંડળ છે એના નિર્ણયો તો લેશે, પણ એના રોજબરોજનું જે કાર્ય છે, રોજબરોજનું જે સંચાલનનું કામ છે, એના માટે તો સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી જોઈએ જ. કંપની છે એ કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે, મહત્ત્વના નિર્ણય લે, પરંતુ જીવંત વ્યક્તિ નથી. કંપનીના વતી દરેક કાર્યો થાય, કોન્ટ્રાક્ટો થાય, પછી દસ્તાવેજો કંપનીના નામના કરવામાં આવે, મહત્ત્વના નિર્ણયો છે કંપનીના વિકાસ માટેના કે ધ્યેય માટેના કે બીજા કોઈ પણ હોય, તે બધું થઈ શકે, પણ કંપની જીવંત વ્યક્તિ તો નથી જ. તો તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. કંપનીને કેવું સ્વરૂપ આપેલું છે? કૃત્રિમ વ્યક્તિ. તમારા MCQની અંદર છે પૂછાઈ શકે કે કંપની એ ખાલી જગ્યા વ્યક્તિત્વ ધરાવે છે. પછી એની અંદર ઓપ્શન હોય અલગ અલગ, પણ તમે શું આન્સર લખી શકો કે કૃત્રિમ વ્યક્તિત્વ છે, એવું આવશે. તેથી જ બધા જ કાર્યમાં સેક્રેટરી સમાયેલ છે. બધા ધંધાકીય એકમના છે, કંપનીના કાર્યો છે, એની અંદર સેક્રેટરી એ તો હોય જ. એટલા માટે કંપનીએ સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. કંપનીની અંદર સંચાલનમાં છે સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. જોઈએ છીએ આગળ એને કયા કયા કાર્યો કરવાના છે. ભારતમાં આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે. એટલે કે 1956માં કંપની ધારો હતો, પણ એની અંદર વારંવાર છે સુધારા અને વધારા કરી અને નવો કાયદો 2013માં કંપની ધારો અસ્તિત્વમાં આવેલો છે, કે જેની અંદર સેક્રેટરીના લગતા બધા જ એના સંજોગો, એના કારણો, એની ફરજો, એના હકો, દરેક વિગતો દર્શાવેલી છે ને કયા કાર્યો કરવાના છે. હવે તમને લોકોને એક બાબત કહું કે સેક્રેટરી છે ને એને કંપનીના રહસ્યોની જાળવણી કરીને જે કંઈ પણ નિર્ણયો લેવાય છે એ નિર્ણયોનું પાલન કરાવવાનું, નિર્ણયોનો રેકોર્ડ રાખવાનો, કોઈ પણ પ્રકારના ઠરાવો છે કે કોઈ પણ પ્રકારના કાર્યો કરવાના છે, તે બધી બાબતો છે કંપનીના સેક્રેટરી પાસે હોય છે. એની પાસે થઈ અને પછી સંચાલકો મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. હવે આપણે જોઈએ સેક્રેટરીનો અર્થ. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવાયેલો છે, એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં એને લેવામાં આવેલો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ તમને કીધું હતું એમ કે સેક્રેટરીને શું કહેવામાં આવે છે? મંત્રી કહેવામાં આવે આપણી ગુજરાતી ભાષામાં, અને અંગ્રેજીની અંદર સેક્રેટરી. મંત્રી એટલે અંગત મદદનીશ કે સચિવ, કોઈ હેલ્પ કરનાર અંગત મદદનીશ કે સચિવ છે એટલે મંત્રી.
હવે જૂના જમાનામાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. રાજા દશરથના મંત્રી સુમન હતા, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા, મોગલ સામ્રાજ્યના મંત્રી વજીર હતા, જેમાં બિરબલ, અબ્દુલ ફઝલ વગેરે જાણીતા છે. રોમન સામ્રાજ્યના રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબા હતા. સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટિયસમાંથી ઉતરી આવ્યો છે. 1 માર્કની અંદર MCQમાં અને VOSQમાં પૂછાઈ શકે કે સેક્રેટરી શબ્દ છે કઈ ભાષા પરથી અને કયા શબ્દ પરથી આવ્યો છે, તો કે લેટિન શબ્દ સેક્રેટિયસ પરથી સેક્રેટરી ઉતરી આવેલો છે. જેનો અર્થ શું થાય છે જોઈએ. જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. માલિક વતી કાર્ય કરે છે. અંગત રહસ્યોની જાળવણી કરે છે. સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. એટલે કે સેક્રેટરી છે અંગત મદદનીશ તરીકે કાર્ય કરે, માલિક વતીના જે કંઈ પણ કાર્યો કરતો હોય, રહસ્યની જાળવણી કરતો હોય અને જેના માટે તેને કાર્ય કરે છે એની માટે બીજા કોઈ પણ વ્યક્તિને એની માહિતી કહી શકતો નથી. અંગત કોઈ પણ પ્રકારનું ડિસિઝન હોય, કોઈ પણ પ્રકારની ગમે એટલા પૈસા દઈ અને ખવડાવીને પણ સેક્રેટરી છે એ એક એકમની માહિતી બીજા એકમના કહી શકતો નથી. અને જો એવું કહે છે તો એના માટે ખૂબ જ મોટી સજાઓ હોય છે કંપની ધારા મુજબ. મોસ્ટ ઓફલી આવું સેક્રેટરીઓ કરતા જ નથી હોતા. હવે એની આપણે વ્યાખ્યાઓ જોઈએ. સેક્રેટરીની વ્યાખ્યા સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે તેમજ દસ્તાવેજો, કરાર અને દફતર રેકોર્ડ સાંભળે છે. તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્યો કરે છે. એવી વ્યક્તિ છે સેક્રેટરી કે કંપની વતી કે કોર્પોરેશન વતી કે વ્યક્તિ વતી છે, જાહેર સંસ્થાઓ વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે. ફર્સ્ટ શું આવશે? જેટલા પણ રહસ્યો છે એ બધાની જાળવણી કરે છે. પછી પત્ર વ્યવહારો કરે અને દસ્તાવેજો, કરારો, રેકોર્ડ સંભાળે છે. એટલે કે જેટલા પણ પ્રકારના દસ્તાવેજો હોય, જેટલા પત્ર વ્યવહારો કરવાના હોય તો પત્ર વ્યવહાર કરે. એની નકલ જો સાચવવાની હોય તો નકલો સાચવે. જેટલા પણ રેકોર્ડો હોય તો એ રેકોર્ડ બધા સાચવે. અને એની ઉપરાંત જે પણ એને બીજા કાર્યો સોંપવામાં આવે તે બધા કાર્યો કરવા પડે છે. બીજી વ્યાખ્યા જોઈએ. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને વતી લખવાનું કામ કરે, મહદઅંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવાની, માહિતી રાખવાની કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે એકમના બીજા ઘણા બધા કાર્યો છે એ કાર્યો કરવા માટે તેને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. મોસ્ટ ઓફલી કંપની વતીના જેટલા પણ કાર્યો છે ને એ બધા કાર્યો કોને કરવાના છે? સેક્રેટરીને કરવાના છે. પછી એની અંદર રહસ્યો આવી જાય, પત્ર વ્યવહાર આવી જાય, માહિતી રાખવાની આવી જાય, ઠરાવો પસાર કરવાના આવી જાય, દસ્તાવેજો રાખવાના આવી જાય, બધી બાબતો આવી જાય. કંપનીના બધા કામ છે સેક્રેટરી પાસે જ કરાવવાના હોય. કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનારી વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલા હોય. કંપની ધારા પ્રમાણે જેની લાયકાત હોય, એજ્યુકેશન હોય, CS એનું, એવી વ્યક્તિ અને જે કાયદા મુજબ વહીવટી ફરજો એટલે કાયદાનું ખ્યાલ હોય અને એ પ્રમાણેના જે વહીવટી ફરજો હોય એ પ્રમાણેના કાર્યો કરવા માટે, બજાવવા માટે નીમવામાં આવેલા હોય એવી વ્યક્તિ. હવે એના જોઈએ આપણે લક્ષણો. પહેલું છે
સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, એની જે એજ્યુકેશન છે એ યોગ્ય હોવું જોઈએ, CS એનું ભણેલો હોવો જોઈએ, કંપની સેક્રેટરીનું એનું. જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે અને તેને ગુપ્ત રાખે. જેના માટેથી ને કાર્યો કરે છે એની બધી માહિતી કેવી રાખવાની છે? ગુપ્ત રાખવાની છે, રહસ્યો જાણી અને બીજા કોઈને કહેવાની નથી. તેને જે કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય કરે. જે કાંઈ પણ કાર્ય કંપની વતી સોંપવામાં આવ્યું હોય એ બધા કાર્યો કરવાના હોય છે. તેની પોતાની કોઈ સત્તા નથી, તેને સત્તા આપવામાં આવે છે. સેક્રેટરીને કોઈ પણ પ્રકારની કામ કરવાની સત્તા નથી, પણ એકમ કે કંપની તરફથી એને સત્તા આપવામાં આવે છે કે તમારે આ કાર્યો કરવાના છે, આ કાર્યો માટે તમે આવા નિર્ણયો લઈ શકો છો. એને પસાર કરાવવાના હોય ઠરાવને, તો એનો જે રિપોર્ટની લખવાનું હોય તો એવી સત્તાઓ એને આપવામાં આવતી હોય છે. હોતી નથી પણ આપવામાં આવે છે કંપની વતી. કંપની જે પ્રમાણે ધારે એ પ્રમાણે. સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે. માલિક વતી પત્ર વ્યવહાર કરે છે. આ દસ્તાવેજો કરારને યોગ્ય રીતે સાચવે છે. એટલે કે દસ્તાવેજો બનાવવાના હોય, કરારો તૈયાર કરવામાં હોય તો લખાણનું ને બધું કાર્ય કોણ કરે છે? સેક્રેટરી કરે છે. પછી માલિક વતીના છે, ગમે તે જગ્યાએ શેર હોલ્ડરોને હોય કે સંચાલકોને હોય કે બીજા કોઈ પણ જગ્યાએ હોય તો એ બધા પત્ર વ્યવહારો કોણ કરે છે? સેક્રેટરી કરે. અને પાછા આ દસ્તાવેજોને યોગ્ય રીતે સાચવીને પણ રાખવાના છે. પોતાના જે ફોલ્ડરો, જે ફાઇલો હોય એની અંદર સેક્રેટરીએ બધી વિગતો સાચવીને રાખવી પડે. જ્યારે સંચાલક મંડળો કે માલિકો માગે ત્યારે તેને પાછા સમક્ષ રજૂ કરવા પડે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિ જ નિમણૂક થઈ શકે છે. એટલે કે કોઈ જીવતો માનવી છે, જીવંત વ્યક્તિ છે, એને જ સેક્રેટરી તરીકે રાખવું પડે. એ જ આ બધા કાર્યો કરી શકે. હવે સેક્રેટરીના પ્રકારો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.